ગુડ મોર્નિંગ મિત્રો, સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. આજે વરસાદ આવે એવું જોઈ શકો છો તમે. મસ્ત સવારમાં ઠંડુ વાતાવરણ છે. ભાઈ કબૂતર આવી ગયા છે ચણ ખાવા માટે. ભાઈ આ જે કબૂતર જે છે ને એ રોજ સવારમાં 7 વાગ્યા પછી તો આપણે ચણ નાખવાનું ભૂલાઈ ગયો હોય ને તો સામે મારી સામેના મકાનમાં છે ને સોલાર છે, ત્યાં ઉપર લાઈન થઈને બેસી ગયા હોય છે અને વાટે હોય છે ખાલી કે ભાઈ ક્યારે આ લોકો ચણ નાખે. જેવી ચણ નાખીને એવું તરત બધા જ આવી જાય. આજે તો કબૂતર છે, ક્યારેક ક્યારેક પોપટ પણ આવે છે. ચોમાસાના હિસાબે ભાઈ ઝાડવા મસ્ત લીલા છમ એકદમ થઈ ગયા છે. બધા ઝાડવા ખીલી ઉઠ્યા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવાનું મજાની લાયક. વાગ્યા છે 8:45 અને આપણે નીકળી રહ્યા છે ઓફિસ તરફ જવા માટે. તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરો મિત્રો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરાવો તમારા મિત્ર મંડળ સાથે, કારણ કે આપણી પાસે ઘણો ઓછો ટાઈમ છે. આપણી ચેનલને વર્ષ પૂરું થવા આવવાનું છે, એટલા માટે થોડું ફટાફટ સબસ્ક્રાઈબ કરાવો તમારા મિત્ર મંડળ પાસે અને અમારા વિડીયોને શેર કરો અને જોવાનું રાખો, જેથી કરીને અમારી ચેનલ મોનેટાઈઝ થાય. બાકી ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. મળીએ ઓફિસે જઈને. હમણાં કાંઈ કામકાજમાં છે નહીં, બહુ કંટાળોજનક છે માર્કેટ. ડાઉન આવતું જાય છે માર્કેટ હમણાં. બાકી ચાલ્યા કરે ભાઈ, ધંધા પાણી છે આ તો. બાકી ચાલો જઈએ ઓફિસે અને મળીએ ઓફિસે જઈને. જીએનભાઈ કંઈક કૂચ કરે છે, પકડ લઈને રાખડીનું પકડ રિપેર કરે છે ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ ઓફિસ તરફ. આજે સવારમાં ઓફિસમાં લોબાનનો ધૂપ કર્યો છે ભાઈ. ચોમાસું છે ને એટલે થોડુંક સ્ફૂર્તિવાળું વાતાવરણ થઈ જાય. ચાલો ભાઈ ઓફિસે છૂટી ગયા છે ભાઈ. પહોંચી ગયા છે ઘર તરફ જવા માટે ભાઈ. કેટલા દિવસ પછી આજનો દિવસ સારો ગયો. 10-15 હજાર રૂપિયા કમાણા હોય ને એવો આજ પહેલો દિવસ છે આજે ભાઈ. એટલે આ મહિને અમે હતું સેલરીના નહીં થાય, પણ વાંધો નથી, સેલરીના આજ થઈ ગયા. હવે 2 દિવસ બાકી છે તો 2 દિવસમાં વાપરવાના થઈ જાય ને ડીઝલના, એટલે ઘણું. બાકી આ મહિને ચલાવવું જોઈએ, બીજું તો શું હોય ભાઈ, ન થાય તો બરાબર ને. ચાલો બાકી ધંધામાં તેજી મંદી તો આવ્યા કરે. જઈએ છીએ ઘર તરફ. વરસાદ પાણી આજના બહુ સારા હતા. રસ્તામાં ઝીણો વરસાદ ઓફિસે બેઠા એને જોયા જ કર્યો. કારણ કે મારે ઓફિસનો વ્યૂ એવો આવે છે ને, એક બાજુ ઓલું મેટ્રો સ્ટેશન દેખાય એટલે મસ્ત વરસાદ પડતો હોય દેખાય ભાઈ. કાચમાંથી જોરદાર વ્યૂ આવે છે ભાઈ. ચાલો આપણે તમને થોડાક સમયમાં આપણે ઓફિસ વિઝિટ કરાવશી, તમને ઓફિસ બતાવશી. આપણે નવી ઓફિસ આવડી આ જોડાઈ રહેજો મારી સાથે. બાકી ચાલો મળીએ ઘરે જઈને, થોડીક વાર આરામ કરી લઈએ. જીમમાં જવાની ઈચ્છા છે આજે, એવું લાગે તો જઈ આવશી. કાલે આપણે નહોતા ગયા કારણ કે સોમવાર હતો, કાંઈ ખાધું હોય નહીં ને ખોટું બળ થઈ જાય વધારે પડતું, પછી હાડકા વાટકા દુખે નસું બસું એની કરતાં. ચાલો મળીએ ઘરે જઈને. 5 hours later. And with the next breath, gently start rolling the neck, breathing in right and up, breathing out left and down.
ઓનલાઈન યોગાનો ક્લાસ પૂરો થઈ ગયો છે. આપણે હમણાં યોગા ચાલુ કર્યા છે. શું કહેવાય પહેલાં એને? ધ્યાન મેડિટેશન ના હમણાં ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા છે. રોજના 7 થી 7:30 સુધીના હોય છે. તો કર્યા પછી બહુ મજા આવે, મગજને આમ શાંતિ મળે. જોરદાર છે ભાઈ. મેડિટેશન તો કરવું જ જોઈએ. આપણે અત્યારે સાંજના ક્લાસ લીધા છે, ઓનલાઈન છે એટલે. બાકી લોકો સવારના પણ હોય છે, સાંજના પણ હોય છે. જોઈએ શું બને છે આજે. મકાઈ તો પડી છે, એ તો બફાઈને ગઈ છે. હા હું એટલે આવું કલર, અલગ કલરનું બનાવ્યું. પીળી રોટલી છે બને છે ભાઈ. સફેદ રોટલી બને છે અને શાક શેનું છે? દાળ ઢોકળી છે. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ, મારી તો 2 જ રોટલી બનાવજો, દાળ ઢોકળી હોય તો. ચાલો ભાઈ, આજે તો ભાઈ દાળ ઢોકળી બનાવવાની છે. મજા જ પડી જવાની છે. આપણે સ્પેશિયલ આઈટમ દાળ ઢોકળી. ખાલી દાળ ઢોકળી રોટલી બોટલી ન હોય ને તોય હાલે. આ તો ખાલી હમણાં કોમ્પ્લિમેન્ટરી બનાવી છે રોટલી. બાકી ખાલી દાળ ઢોકળી હોય ને મજા આવી જાય. સાથે ચેવડો જોરદાર મજા પડી જાય મિત્રો. બાકી વાગ્યા છે 7:45. બસ જો હમણાં થોડી જ વારમાં જમી લેવું છે. બાકી જો આ મેડિટેશન તમે કરતા ન હોય ને તો કરજો મિત્રો. અડધી કલાક કરો, મજા આવે તમને. કાંઈ છે નહીં, ઓનલાઈન હોય જ છે. યુટ્યુબમાં નાખો ને મેડિટેશન એટલે બતાવે જ તમને. બાકી મેં તો આ શ્રી રવિશંકરનો અત્યારે કોર્સ ચાલુ થયો છે ને 28 થી 10 તારીખ સુધીનો, એમાં મેં આપણે જોઈન કર્યું છે. ફ્રી ઓફ કોર્સ છે એટલે મજા આવે છે બાકી મેડિટેશન કરવાની. જોઈએ 14-15 દિવસ કરી પછી આપણે જાતે કરશું. બાકી અડધી કલાક કરીને મસ્ત રિલેક્સ થઈ જાય એકદમ શરીર. ચાલો વાગ્યા છે 7:45 ને જીયાનભાઈ લેસન કરે છે. હવે આપણે દાળ ઢોકળી બની જાય એટલે આપણે જમી લઈએ. બાકી ચાલો, કેવો લાગ્યો અમારા બ્લોગ કાલનો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ. આપણી દાળ ઢોકળી રેડી છે બનીને. સાંભાર જેવી સ્મેલ આવે છે. તો હાયર ઓલું બનાવી નાખ્યું હોત તો સાંભાર જેવી સ્મેલ આવે છે. તો ડોસા નહીં, ઇડલી. એ ભાઈ એક નંબર હો ભાઈ. સ્મેલ આવે છે ઢોસા એકદમ ઓલા જેવી જ છે. શું કહેવાય? સાંભાર આપણે ઓલી ઓછી નાખી લાગે રોટલી બટકા. લ્યો તો ઓલી બનાવાય ને તે બનાવી દેવી ગળામ ચોટે. ઢોકળી બનાવવા નથી ચણાની લોટની. તો ઓલી રોટલી જેવું બનાવવું નહીં કદાચ. કાંઈ નહીં. ચાલો ભાઈ, આપણી દાળ ઢોકળી રેડી છે બનીને. કાંદા નથી સુધાર્યા? કાંદા તો જોવે ને ભાઈ. લાવો કાંદા, લાવો. ચાલો ભાઈ, તો જમી લઈએ. દાળ ઢોકળી છે સંભાર જેવી બની ને એવું લાગે છે. સાઉથ ઇન્ડિયનનો સંભારનો ટેસ્ટ આવે ને ઓરિજિનલ એ ટાઈપનો ટેસ્ટ આવતો હોય ને એવું લાગે. ચાલો જમી લઈએ. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.